ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને નુકસાન જાય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ છે. ગોંડલ યાર્ડમાં ખુલ્લામાં પડેલી 500થી વધુ ગુણી મગફળી પલળી ગઈ છે. વેપારીની ન વહેંચાયેલી મગફળી પલળી જતા નુકસાન ગયું છે. વેપારીની ન વહેંચાયેલી મગફળી હતી, વેચવા માટે મૂકેલી બહાર મગફળી છે એ પલળી ગઈ છે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડના આ દ્રશ્યો જ્યાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વધુ માહિતી મેળવીશું મારા સંવાદદાતા હાર્દિક પાસેથી. હાર્દિક, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં? હવામાન વિભાગે આગાહી કરી હતી, તેમ છતાં સાવચેતીના પગલાં કેમ ન લેવાયા? જી વિશાલ, ગોંડલમાં ગઈ મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે યાર્ડના પટમાં રહેલી 500 થી પણ વધુ જે મગફળીની ગુણી છે એ પલળી ગઈ છે. માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે એમના દ્વારા પહેલાથી જ સૂચના આપી દેવામાં આવી હતી કે જે મગફળી ખુલ્લામાં પડી છે એમને જે છે છાપરા નીચે ખસેડવામાં આવે, પરંતુ જે કેટલાક વેપારીઓએ જે પોતાની મગફળી જે છે એ છાપરા નીચે ન ખસેડી, જેને કારણે અત્યારે એમને જ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આજની વાત કરવામાં આવે તો આજે પણ ગોંડલમાં જે છે એ હરાજી મગફળીની જે થવાની છે એ છાપરા નીચે થવાની છે, અને અત્યારનું વાતાવરણ પણ અહીંયા વરસાદી વાતાવરણ છે. ત્યારે કહી શકાય કે આજે મગફળી હજુ પણ જો સમયસર ખસેડવામાં નહીં આવે તો હજુ મગફળી વધુ પલળી શકે છે. આભાર હાર્દિક, વધુ માહિતી આપવા બદલ. તો જે રીતે જોવા જઈએ તો ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ છે. વેપારીની અને એપીએમસીની બેદરકારી ચોક્કસથી કહી શકાય. હવામાન વિભાગે સાથે જ કલેક્ટરે પણ આગાહી કરી હતી અને સૂચના આપી હતી, ખેડૂતોને ચેતવ્યા હતા, એપીએમસીને પણ ચેતવ્યા હતા. તેમ છતાં આ બેદરકારી જે છે એ જે તે વેપારીને ભારે પડશે, કારણ કે તેની જ બેદરકારીને કારણે આ મગફળી પલળી ગઈ છે.